અશોકભાઈ હસન હારું પેલા પહેલા જીન તો હું જો યોની પરિસ્થિતિ જોઈને મને રૂંગું આવે એવું થઈ ગયું. અરે મને જ દયા આવી જતી ને યાર એમાં તો હું 500 રૂપિયા આલીને આવ્યો બાપા. અરે તમે તો 500 આલે રૂપિયા 800 આલે એવું હે? તાણ ના ના પણ પરિસ્થિતિ જેવી છે એટલે શું થાય? હું કીધું દવાઈ લાવજો ને ફ્રૂટે લાવજો. ના ના એ સારું કર્યું 800 આલે એટલે કોક દવા ને ફ્રૂટ બધું લાવો ને બાપા. હા, શું કાકા હા બાપા આની ચર્ચાઓ કરો તમે આ પહેલા જ ભાઈ ને ચમ પેલા જ ભાઈ ને અલા યાર બચારાને જોવું થયું છે. પીવાનું દુઃખ જોયું નહીં જતું. ઓ જી તો તમને કોઈ ખબર જ નહીં ને શું ખબર ખબર નહીં એટલે પગ ભાગ્યો એ તો ખબર છે. એ કોણિયો રે ને કોણિયાની ચાલાકી છે અને પેલા જ રહ્યો ને પેલા જ એની બુદ્ધિ છે આ બધી. એવું હે? ઓવા આ બે તો નાટક વાળા છે નાટક વાળા. અલે યાર તું એ તો બોલ બચારા પગ જલીને જોવું રોતા હતા. પણ એ નહીં તમે મને હોમાં મળ્યા ઓવા અને તમે ઈવન ભેગા થઈને આવીને પછી હું જતો હતો ઓવા એટલે મને એવું થયું કે લાય ભેગો થવા જવું તે આગળ આ વરસાદ વધારે પડ્યો પોણી પરવાનું છે તે હું પાછલા બાઈને થઈને ગયો. હા બરાબર. ત્યાં બે વાતો કરતા હતા ને હું હોભળી રહ્યો ઘણી વાર તો બધા નહીં આ તમારે બધા ફાઇન થઈ હોય તો 7-8 હજાર રૂપિયા તો ભેગા કરી દીધા હે. હા એટલે આમ હાથો પગ નહીં સાચો ભાગે. કશો બાજ્યો નહીં નાટક જ છે બધું? નાટક જ છે. અલ્યા તો મારે તો ભેંસની દવા લાવવાની હતી તોય હું તો દવા ખાઈને 500 રૂપિયા આલ્યા. અલે રૂપિયા 800 લે હું તો મારે વગર ના મેલું. હોભળો હોભળો કશું જ કરવાનું નહીં. હવે ઈયોએ આખા ગામને ચકડોળે ચડાવ્યો ને ઈયોને ચકડોળે હવે આપણે ચડાવીએ. તો કોક એવો પ્લાન બનાવ્યો બાકા. એ મારા પાસે બધું હ પણ મારા બધા બે ક્ષેત્ર એવા નહીં. એવું? પણ તમારે બધાનો સપોર્ટ મારે જોવશે. ના ના, ના બે support આવું તો આલે. નાટક કરતા તો પૂરેપૂરો સપોર્ટ હે અમારો. તો હોભળો હું એને કીધું ને વાત કરી હા. એટલે પુઠાભાઈ નું એરા જલી રહ્યા. આ પુઠાભાઈ રહ્યા પાછા કેવા હે? થોડા લાલચી તો છે. હા, પૈસાના પૈસાના પુજારી છે એ પાછા. એટલે હું એને બધી વાત કરીને કીધું હેડો કાલ દવાખાને હું લઈ જાઉં તમને. બરોબર. પણ ના કોઈ અમારે પુઠાભાઈ ની દવા ચાલે કે પુઠાભાઈ નીકળ જ જવું પડે. હા તે છેતરીને પૂઠાપાઈ કરી પછી બીજો વરગાડીએ. એટલે આપણે તો બધો હું એ પ્લાન વાપર્યો હ. મારા એક ભાઈ બને ને એ સાહેબ જ છે. બરોબર. બરોબર એટલે યોન તો હું મારી રીતે વાત કરી લઉં. હા, હા. પણ કાલ સવારે તમે એવું કરો ખબર સીધા યોન ઘેર આપણે ભેગા થઈ જઈએ. બરોબર. એટલે યોન તો એવું જ લાગવાનું કે આ પુઠાભાઈ ની જ દવાખાને લઈ જવાના. હા બરોબર. પછી એ તો આપણે ઉઠાઈને લઈ જઈએ લઈ બીજો. તમે કહેવાય કાં. બરોબર એટલે બધું ના, પોલ બરોબર. બહાર પડી જાય. પણ મારા હારા પગ જ કપાઈ નાખો. હજી તો છે વાતો કરતા હતા કે એકલા બાઘો બાકી છે બરોબર. પછી હગવાવાનું ચાલુ કરજે. હા જોયો કે આ કમાવાની હા, સ્કીમ ડફોળ બનાવવા ખોટી છે. નીકળ્યા છે બધાને. આખા ગોમનું બનાવવા નીકળે તો તમે બરાબર. જુઓ. બે પૈસા કમાવા છે આ રીતના. એટલે કાલ વખો હોવાનો પૂરેપૂરો વેટાઈ જ દઈએ આપણે. વેટાડો જ પર નકા આ તો જો કે યાર મને તો રીસરસ છે એ ડોહા ઉપર તો. એ અત્યારે ને કાલે બધું તારેડો તો કાલ તમે ભૂલ્યા વગર 8 વાગે ગરીકણ આવી જજો. એ હા. હા, 8મો પોચ બાકી છે અમે તો આવી જઈશું. બસ લેડો હો. ગાડીઓનો ખેલ હા, કરી હા, નાખીએ. હું તાર નીકળું અને પેલો વાતે કરી લઉં સાહેબ ને બરોબર. એ હારું હો. ફોન આવી લે તો બાગાનો હ હેલો હા ઓળખાણ પડી સાહેબ. બાપુ હા બોલો. બાગા બોલ બોલ ચમ યાદ કર્યો મને તમારું કોમ પડ્યું એટલે યાદ કર્યો. બોલ બોલ શું કામ હતું કે સાહેબ અભળો હું તમને કહું એ હા બોલો હું એક પેશન્ટ લઈને આવું છું. હા એટલે તમારે ખાલી એટલું જ કહેવાનું કે પગ કાપી જ દેવું પડશે. એવું ને ઓહો કશો હતો નહીં બાગા એ મારો ખાસ ભાઈબંધ છે હા પણ સાહેબ અભળો એ ના પાડે ગમે તેવું કોઈ પણ તમારે એટલું જ કહેવાનું કે ભાઈ પગ કાપવો જ પડશે. અને ચોક્કસ. ફીએ વધારે નહીં કહેવાની 1000 રૂપિયા જ. 1000 રૂપિયા જેમ ને ઓહો કશો હતો નહીં કહી દો પગ કાપવાનો એક્ટિંગ બરોબર કરજો સાહેબ. ચોક્કસ ચોક્કસ એ હારેડો તારા માટે ના હોય હું ઈકણ જ આવું તાર લઈને યોન. હા ચોક્કસ ચોક્કસ હો બાગા એ હારેડો હો, બાગા આવી ગયો. ઓહો લેડો લેડો વખત જાય. લેડો ને. જાય તો ઘેર જ જવાનું, હો. કોને કાકા? હા બોલો બાગાભાઈ. યો, જતા એ દવાખાને આપણો. અલ્યા મારા એકલાથી યાર નહીં ઉપડી યાર. તમે આવો ને બે જણા ટેકો કરો. હા, ટેકો કરાવી. પકડો. દવાખાને, દવાખાને. દવાખાના.
દવાખાને લઈ જવાના. એ રોમ અલ્યા ભાઈ કોન્યા ભાઈ. બેહા બેહા આજ તો ખરીને હાથ દવા કરાવવાની છે. આજે ઓપરેશન જ તમારું થઈ જાય બેઠા કરો કરાવવાનું તું. વાહ અલ્યા પુઠાભાઈ ત્યાં જઈએ છે ઓપરેશન કરાવવા બેહો કરો બખાડો કર્યા વગર ભાગાભાઈ ત્યાં તબિયત આથી ની બાજુ લીધું હા મારા એક ભાઈબંધ ડોક્ટર છે ને સર્જન તે યુવાન કીધું પેલા બતાવી દે તો ખબર પડે. અલ્યા પણ આ પુઠાભાઈ દવાખાનું આ બાજુ આવ્યું યાર તમે પુઠાભાઈ નું ઉભો રે કે આ મારા ભાઈબંધ અને સર્જન ડોક્ટર નોમચી ને આપણને ખબર પડે તો ઓછા ખર્ચામાં પટી જાય કે ભાઈ કરતા ખર્ચો ઓછો આવશે હોય કણ. એવું છે તો તમને નહીં એ બે તો આપણે ખાલી સલાહ લઈને બહુ પાછા આવી ગયું. ના ના પણ ઓપરેશન તો પુઠાભાઈ ભાઈ જ કરાવી છે હા ભાઈ સલાહ સૂચન લઈએ જેવું હોય હા ના બરોબર પણ નહીં તમને અનુકૂળ આવે તો આપણે ભાઈ પુઠાભાઈ પાસે જઈ ગયું કાકા પહેલા બધી ટ્રીટમેન્ટ પુઠાભાઈ જ કરેલી હા હા બરોબર પણ આ સર્જન નોનચીન ડોક્ટર તમે મોટા મોકળો કાલી જવા ડોક્ટર ને જોઈ દવાખાની આવી જવા દો હો ચિંતા કરશો નહીં કમ્પ્લીટ કરી દે. અરે ઘૂઘરા જેવા કરી નાખશે હા દવાખાનું આવી ગયું. આવી ગયું આ દવાખાનું આવી ગયું પાછા. આ આવ્યું દવાખાનું. લઈ લેડો લે લઈ લો પેલા ભાઈ દવાખાનું. ખેતો ભાઈ ડોહાન ખેતો બાપ હા રાખી દો ભાઈ બાળા. વટીએ ચાલો લેજો ને ભાઈ ખાઈ ઓન પાછું ખાઈ ને આજુ જ પગ બાપુ આ બધા દુખાવા બંધ થઈ કરી દેવાના. પકડી લે પકડી ઊંચા કરી દે. અરે મેલો કે અલ્યા દુખાઈ છે ભાઈ. હવે દુખાતું આજ તો બધો દુખાવો બંધ જ કરી દેવાનો. હમણાં ઘૂઘરા જેવા અલ્યા જો લઈ જશો મારી દો છો મને. આવી ગયું અરે હું આવી ગયું. એટલે બખાડો બંધ કરો કે તમે જેટલા વખત કીધું તમને અલ્યા કોન્યા તું તો મને મારી દો ખાના હાથ પેલા ધંધા કરે શું કરે છે. આવી ગયું કોઈ દવાખાનું બાળા. અલ્યા નહીં રવાતું. સીધો કરો. સાહેબ તમારે કીધું તું ને આ એક પેશન્ટ જોઈ જજો. પગવાળો જોઈએ. હા એ આપણા જઈ દો સાહેબ. કશું નહીં થાય. ચિંતા ના કરો મને. દુખાવો થાય છે. અરે આપણે હાલ બચાવ દઉં તમારે ચિંતા નહીં કરવાની. બરો મને જોવા દે પેલા. અરે દવા જોડી કે અલે ડોહા આ તમારો તો પગ પૂરેપૂરો હરી ગયો છે. અરે રબર બહુ થઈ ગયો હા ભાઈ. બરો મને મારી લેટેસ્ટ ટેકનોલોજીમાં જોવા દો. અમારો મોબાઈલ અત્યારે વાત તરત બતાવી જાય શીખવું તકલીફ છે. ડોહા આ પગ આખો હરી ગયો હા. હા હાજો થાયો નહીં બરાબર એટલે કાપવો પડશે અહીંથી. હા સાહેબ કાપો પડશે હા અહીંથી કાપવો પડશે. લાવ જો નહીં કાપે તો હરતો કમરથી કાપવો પડશે. હારો આ તો પેલા બે કાપો કાપ લઈ ગયો ભાઈ અરે સાહેબ બોલો આટલો કાપવો છે કે કમરમાંથી કાપવો છે? નહીં સાહેબ એટલા એકલું એ જેવો જોડીને જેવો એ શું કરતો શું કરતા તો હા ના તું નહીં થાય એવું સાહેબ. ડોહા આ ઢેસનથી કાપવો જ પડશે. મોયા કો કચુરા થઈ ગયો પેલાભાઈ આ સાહેબનું કેવું મોનો નકર ઓયથી તો કાપવો પડશે પછી છેલ્લે રહી જાય તો ગળાથી કાપવો પડશે. હા જો વધ્યું તો કમરમાંથી નહીં ગળાથી કાપવું પડશે. એના પછી કરતા ડોહા કોઈ પડશે નહીં. હા સાહેબ ખર્ચો કેટલો આવશે મારો ખર્ચો આમ તો 10,000 રૂપિયા થાય. હા 10,000 રૂપિયા હા સાહેબ મારા પાસે તો 100 રૂપિયા નહીં અરે અંદર
પૈસાની ચિંતા કરશો ને એ તો હું સાહેબને કહી દઉં પૈસા હું આપી દઉં તમે કાપપાન કરો ખાલી સાહેબ લ્યો બાઘો કહેશો આમ તો 10,000 લઉં છું પણ બાઘો મારો ભાઈબંધ છે બાઘો લઈને આવ્યો છે એટલે હું 1,000 રૂપિયા કરી આલો પણ 1,000 રૂપિયા બાઘો આવશે પૈસા હું આપી દઉં બસ તો ખર્ચેથી ના કરો પણ પગ કાપવો પડશે ડોહા આટલે આખો બરાબર એટલે ડોહા પગ કાપશો તો જીવશો ને કે જા સાહેબ આપણે કાપપાન કરવા દો કાપવાનું તું ઉભા રહો મારા બાજુમાં ગોડાઉનમાં આરી અને હથોડા બધું પડ્યું છે હા. મશીનો બધું તે લેવા જવું પડશે બરાબર બોલો સાહેબ આપણે તો આ તો બાકા તું મારતા થાય હો આપણે લેવા હા જઈએ લેવા દો સાહેબ તમે ઓમનામ ડોળી ઉભા દે હાલ હો હા હા લે પહેલાભાઈ આ તો મારું હારું ઉર્બતી સુરમાં પડ્યા છીએ અને પૈસા કમાવા માટે આ ધંધો કર્યો તો મારો હારો નહેર જો ડોક્ટર આવી આપી નાખશે તો હારા લોચા પડી જાય ના હોય તો યાર ઊભા થઈને નાહવાનું કરો ઊભા થવાથી નાહવાનું કરો કે સોના મને આવું ડોક્ટર આવીએ પેલા આ તું એ પણ નાચે કરાઈ પકડો લઈ લે પેલા ઝાડ પોથો બોધો અને જાણ બોધો હેલો આ તારો ટોટિયો તો હો આ જો હન કે દુખાય હો જો પેલો સપલા જેવો દોડે છે પોખવાય નહીં એનો ડોહો અરે પણ માર તો કશું એવું હું મારા કશું તમારે તો પૂછવાના છું. કોણીઓ તો જો પૈસા લાવો કોણીઓ તો જો પૈસા હના હા મારા બધા ઘોવાળા આલેલા બાપા તો રૂપિયા નહીં આ કોણીઓ પાસે બધા પૈસા અશોકભાઈ વાન ઝાડો બધું ફ્રૂટ ખાય ફ્રૂટ હોય આપણે ફ્રૂટ ભાવી નહીં આ ધડાકો ખાવી ગયું અલ્યા મારા ભાઈ પૈસા નહીં કા કશું કહે નહીં એ બધું કોણિયા ભાઈ બધું હા હું એમને નહીં બોલે લાવો એનો બોધો પેલા લેબડો લેબડો. બોધો અલ્યા પણ બધા કોણિયા પકડો જાદુ બોધો જાદુ બોધો ખબર મારો અરે બાકા લેખા આટમ કદું લેતો હોય લેતો હોય લાવો અલ્યા પણ મારા બધો અલ્યા પણ મારો ઓખું હે આ ઓક આ ટોટિયો હાજો હે ને આ બધા નાટક કરવાને તો આવે બોધો અલ્યા નો માં આવું તો નો કરાય અલ્યા આવો ધંધો અલ્યા પણ આ કોણીઓ તો જો અલ્યા લાય બરોબર નું બોધી નો બોધો અલ્યા પડી લાવો તો પણ ટૂંપોલ જે હોય આવો આનો બોધો એટલે કોણીએ તો જવાનો હો ઓવા બંધી રાખ અલ્યા પણ બધા પૈસા એને લીધા મારા પાસે કોઈ નહીં ભાઈ પૂછાય તરસ્યા બંધી રાખો અલ્યા ભાઈ ચો મારો વોક નહીં કશો અને કેવા પ્લાન બનાવતા હતા બે જણા બે અરે આ પણ મી કશો પ્લાન નહીં કરે બધું કોણિયાનું કર્યું છું મારે તો કોઈ લેવા ખાવા નહીં પૈસા ના ભાઈ ફ્રૂટ ખાવું ફ્રૂટ અરે ભાઈ હું હાથ જોડી દે ભાઈ મારો પણ નહીં ઓક નહીં મારો કશું ભાઈ ઓક નહીં મારા પેલા ભેંસના દવાના પૈસા હતા આ તો દયા આવી તમારું પર 500 આલ્યા અને તું આવા નાટક કરી અલ્યા કરી પણ મારે લે બાકા બસ એવું મારવા નહીં એ તો હવે એવું પકડે એમ કોણીઓ આવશે જ હોય હા, છે ખરું. ભાઈ ના ભાઈ પૈસા મેં 1 રૂપિયા લીધો નહીં કે નહીં ફ્રૂટ ખાધું કે કશું હું કશું કર્યું નહીં ભાઈ બધા પૈસા ના ભાઈ ભાઈ સર બસ એવું હોય બેસી જાઓ હો, શાંતિથી તો કોણીઓ આવશે બંધી રાખો બેહાઈ રાખો લેડો આમ આપણો મોડવડ બચ્યો આ બધો ફાયથી અને પહેલા જો તો પકડી તો પહેલા દાડો ઠાઠો ભાગતા બહુ નાટક કરતા એને મજૂરી કરતા બહુ જોર આવતું હતું મારા બેટાને એટલે બધી મજૂરી મારે કરવી પડતી હતી ને મારો બેટો ચોટે ચોટે ખાતો હતો એટલે આજ તો હોય ને ઠાઠો ફોરા થઈ જતો અને જ્યાં મારા ભાઈ 8,000 રૂપિયા આવ્યા ને
આ લઈને હવે જતો રહું રણુજા બાજુ તે આવું મહિનો ફરીને શાંતિથી આવું તો મને રણુજા બાજુ જતો રહેવા દે કોઈ ભાડાના જ નહીં હરી જાઉં બઘા આ કોણીઓ તો 2 દાડા થઈ ગયા હજી આવ્યો જ નહીં. આ ડોહા તો પેલા હલાયા ઢોરના પઠેમ બંધી રાખ્યો આ તો શું કરવાનું આનું? અલ્યા બધા રૂપિયાના ભાઈ છે મારા ભાઈ તો કશું હે નહીં ખાવાનો એ ફોફો છે ભાઈ તો આ અમારા પૈસાનું શું થાય? ના ના તો એના ભાઈ છે મારા ભાઈ હોય તો હું ના જ લઉં ભાઈ. હવે એ તો ચાણા આવે ને ચાણા મને હાલે. અરે ભાઈ હું તમારા ત્યાં મજૂરી કરીને પૈસા વળાવો તમારા ખેતરમાં મજૂરી કરો ને એ પૈસા હું વળાવું ભાઈ. ના હોય તો પછી જવા દો. આવું જે હાલ આવું. ભાઈ હવે હું એ શું કરું કયો? તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.